युगम भाई आए हैं हमारी गाड़ी खींचने के लिए। ये देखो हम टो करके लेके जा रहे हैं दोस्तों। हमारी गाड़ी की क्लच प्लेट चूक चुकी है। कहा भाई आखा रास्ता बगड़े टोटी चार टूटी गई क्या आई थिंक 5-6 के પછી ખુલ 5 એ ભાઈ કાકા હોક નહીં કરો યાર ગમ્મા ડાઉટ મે પીતા નહીં પણ ગમ્મા રેડ બુલ પીએ છે ભાવના વિગમ છે અને આજ છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 28 રવિવાર અને વિચાર્યું કે વહેલો ઉઠીને મંદિર ટેસ્ટ પણ ના ઉઠાય તો કંઈ ને અમે સજથી સારી દઈશું એમ તો હું સવારે ઉઠી જાય સવારે એમ એનર્જી એમ સારી ઉઠે સવાર છે તો કંઈ નહીં સવારે ના ઉઠાય કંઈ નહીં સજથી દઈશું 5-6 વાગ્યાની આસપાસ પછી મોડાથી તો કંઈ ને અમે નવા ધોવા લાગશે નાવ ધોવું ફ્રેશ થવું અને ચાર્જ તો કરીને પછી બ્લોક કરું અને પછી ચાલુ કરીને મસ્ત દિવસ બસ તો છોકરી પટી ગયો હવે હે કટર કે બ્લેડ એવું કશું છે નહીં આલને ઉપર જોવે છે કટર ઉભે રહે તો ભાઈ સાહેબ વાયકા છે 7 કેટલા 2:30 વાગ્યા છે અને હમણાં એમને ઘર જતો પણ જાફર ભાઈનો ફોન આવ્યો કે ગાડી બ્રેકડાઉન થઈ છે તો કંઈ ઘેર નહીં પડતો તો કે તું આવ તો કે ટોચે કરીને લઈ જાય ગાડી તો હાવ ચલાવ્યો તો આટામાં ઊંચા ઘર છે અને બધું એમ કંઈ કામ હોતું નહીં તો મોકલે જઈએ વાડે તો ફટાફટ જઈએ અને દોડ અને ભાઈ એમ છે એમ એવું કહેવાય ને કે જ્યારે કામ હોય ને ત્યારે એવી વસ્તુ મળે જ નહીં તો હમણાં બી એવું જ થયું ત્યાં ટોચા માટે દોડીને એવું હોય ને એ ઘર છે ગાડીમાં હોય એમાં રાખી મૂકું મેં પણ અમારે જે કામ માટે મને મળ્યું જ નહીં જરા દુકાન પરથી લેવું પડશે નવું તો કંઈ નહીં ચાલો જઈએ ફટાફટ અને જે કામકાજ છે એ પટાવીએ ચાલ આટલો કોન્ટેન્ટ નીકળી ગયો મારે વાંધો નહીં આવે જફરભાઈ થેન્ક યુ આટલા કોન્ટેન્ટ માટે તમને પણ જોવા મળશે આજે છે બ્રેકડાઉન ઇનોવા ક્રિસ્ટા ચાલ આજે આટલું કામ થઈ ગયું મારે ડોઈને એવું લેલું છે હવે રસ્તામાં કંઈ બ્લોગ નહીં કરું કેમ કે ફટાફટ ટ્રેન જઈએ અને કેમ કે ભાઈ અટાલા માણસ કરવા બહાર એ પેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે પહેલાં હે ને તો હમણાં કંઈ બ્લોગ કરીએ નહીં તો ત્યાં જઈએ ગાડી બાડીને આમ કોનેક્ટ બંધીને પછી કંઈ વિચારીશું બ્લોક કરવાનું A few moments later. તો ગાઈસ તમે જોઈ શકો છો ટોચ એન્ડ નવું કમ્પ્લીટ બની ગયું છે હવે ધીમે ધીમે જવા દઈએ આગળ તમે દેખાતા પાછા જો ભાઈ સાहब तो गाइस हमारी गाड़ी की मार चुकी है और ये युगम भाई आए हैं हमारी गाड़ी खींचने के लिए। ये देखो हम टो करके लेके जा रहे हैं दोस्तों। हमारी गाड़ी की क्लच प्लेटों की चुकी है और ये नर्मदा मैया ब्रिज पे ही गाड़ी ब्रेक डाउन हो चुकी थी। अब हम जा रहे हैं ना भाई साहब एक नंबर कहीं भी कहीं फर्क नहीं पड़ता इन्होंने कहीं पास कहीं बांधेલું છે કે એમ તેમ એટલે ભલે પાવરમાં પર ખેંચું છું પણ તો બી એક જો નંબર પર ખેંચું તો બી કંઈ વાંધો નહીં કશો ફરક નહીં તો જવા દઈએ અને ગલખો પટાણની કંઈ શું આગળ કે અંદર છે કંઈ કામ કરવાનું એવું અને ચોટો ઘેર પડતો નહીં એટલે ઘેર પડે છે પણ ક્લચ કંઈ રિસ્પોન્સ કરતો નહીં એટલે કંઈ ક્લચનું કંઈ કામ છે કંઈ નથી હશે તેવું અને ભાઈ હું ચાલે રહ્યો છે શાંતિને હું ખાઈને જઈશ પણ કંઈ ને કંઈ બહાર ખેલીશ અને દર કંઈ બહાર ખાવાનું થઈ જાય મારે બી કંઈ નહીં ચાલો અને ભાઈ તમને એક વસ્તુ ખબર નહીં હોય ને તો અને હમણાં યાદ એવું જ્યારે હાથનું એક્સિડન્ટ હતું એ જ એક્સિડન્ટ બી મારું આ જગ્યા પર થયેલું તમે જો તમે દેખાડો આગળ આ બ્લુ કલર દેખાય બ્લુ કલરનો આયરું હા બસ એ જગ્યા પર એક્ઝિટ થયેલું એક્સિડન્ટ અને બેસિકલી જે ટોમ પર સાયકલ આવે ને ઘર પર પેલા કાં ભંગાવાળા આવે તો એની જોડે થયેલું એક્સિડન્ટ તો એવું છે બધું ભૂલી જવાનું ભાઈ ભાઈ સાહેબ અહીંયા હમે છે ગેરેજ અને અહીંયા કહો ભાઈ આખા રસ્તા બગડે અહીંયા ટોટી ચાર તૂટી ગઈ તમે કેવા માંગો કે હમે ગાડી મૂકી તો આખા રસ્તા કંઈ મગરમારી નહીં આવી મસ્ત ખેંચીને દઈએ નંબરમાં બ્રિજ થયેલું નંબરમાં બ્રિજ પરથી અહીંયા તો લઈ ગયા હમે સાઈડ પરથી ટર્નિંગ મારી વખતે 24 તૂટી ગઈ તો ત્યાં એક તૂટી અહીં હમે એક તૂટી
અને અહીંયા 2 ઠીકણા તૂટી ગયા અહીંયા. તો હવે બંને કોઈ હાલત છે નહીં. તો જાફરભાઈ ગયા છે અહીંયા. બસ આ ગલી ખરી ને અમે તો એ ગલીમાંથી અંદર છે ગેરેજ. તો ત્યાં કે ત્યાં એમને પટ્ટો કે ટાબર હટો વાંધો નહીં આવે, મસ્ત કામ થઈ જશે. અને હજુ મને એ ખબર નહીં કે આમાં પ્રોબ્લેમ શું છે. તો ક્લચ મારી દો. અચ્છા ઓકે, એટલે ક્લચનું ભાઈ કામ છે. ક્લચ કશું રિસ્પોન્સ કરતો નથી. આ જો તમે ક્લચ આપ્યો, આ ગેર નાખો, ગાડી જોઈજો ને આગળ, ગાડી ગેરમાં છે. જો તમે જો રેસ આપો છો તો બધું નહીં, ગાડી ગેરમાં છે. જો ગાડી ગેરમાં છે એટલે આ પ્રોબ્લેમ છે. ગમે એટલો ગેરમાં નાખે, ગમે એટલું કરો, ગાડી આવે ચાલતી નથી. તો ક્લચ પેટનું કંઈક કામ હશે, કંઈ નહીં. જો જાખો ભાઈ આવે પછી ગાડી કામ કરીએ. અને ભાઈ ભૂખ લાગી ગયા અને ભાઈ સાહેબ ગરમી તમે જુઓ 40 ડિગ્રી ટેમ્પરેચર છે ભાઈ બહારનું હમણાંનું. તો કંઈ નહીં, પહેલાં ગાડી મૂકીએ અહીંયા અને પછી કંઈ ખાવાનું કંઈ તપાસ કરીએ. બસ જાફરભાઈને એમની ગાડી મૂકી દીધી છે અને એમના ભાઈને જોડે બીજી ગાડી ગયા એમના ઘરે. હવે અને આપણે જઈએ છીએ હમણાં ઓફિસ પર, આપણે ટ્રાવેલ્સના. તો ઓફિસ પર જઈને એબ્લુની લાઇટ બી રસ્તામાં આવી ગઈ. તો એ વારે હાવ કે અહીંયા આવેલો ને એબ્લુની લાઇટ જે એબ્લુ છે એ લઈ લઈશું ઓફિસ પરથી. તો એ વારે હાવ થયું કે એક ધક્કામાં બંને કામ થઈ ગયા. બાકી જો ના આવ્યો તમને અહીંયા તો એબ્લુ લેવા માટે સ્પેશિયલ આવવું પડે મળે અહીંયા. તો એક ધક્કે બંને કામ થઈ ગયા. તો કંઈ નહીં, હવે જઈએ એબ્લુ લઈને પછી જઈએ ઘરે. અને મને મારું વિચાર એવું છે કે 5 થયા ને તો લગભગ મંદિર કેટલા વાગે ખુલે યાર? આઈ થિંક 5-6 વાગે પછી 5 ભાઈ આવું કે નહીં કરો યાર. એટલે હા લેવું કહ્યું કે લગભગ 5 વાગ્યા પછી ખુલે. તો વિચાર્યો કે રસ્તામાં જતી વખતે અમે જઈશ મંદિરે, પણ લાગતો ને કે મંદિરે ખુલ્લું હશે, બહુ પડે. કંઈ નહીં, જોઈએ હવે જેવું હશે. આઈડું ભાઈ એડ્રું લઈ લીધું છે અને તો બસ હવે જઈએ ઘરે. અને એ વિચાર એવું છે કે બહાર કંઈ નાસ્તો કરું કે પછી ઘર જઈને કંઈક ખાવું. કેમ કે યાર ટાઈમ ઓવર થઈ ગયો છે અને વાગી ગયા કેટલા 3:50, ઓલમોસ્ટ 4 વાગી ગયા છે. તો ઘર જરા 7 જેવું થઈ જ જશે. તો ખાવા ટાઈમે નાસ્તો પણ ટાઈમ થઈ ગયો. કંઈને જોઈએ હવે કંઈ હાવ લાગશે તો ખાઈ લઈશું બહાર. અને તમે આ જોઈ શકો છો આ બધી ખરી ને કન્ટેન્ટ્સ તો જફાફાની ગાડીમાંથી. તો ગાડી ગેસ પર નીકળે બધી વસ્તુ છે બધી ગાયબ થઈ જાય. ગાડી બહાર જાય બીજામાં આવે બધી વસ્તુ ગાયબ થઈ જાય. તો જફા કે તો પહેલાં હાલ હતો ને એમ બી મારે સારું તડકામાં બેહોને કદાચ અને છાણામાં એટલે છાણા મીન્સ કે ગાડી ઠંડી રહી તડકામાં ઇન શોર્ટમાં. તો એટલે આપણી પાસે આ વસ્તુ સારી છે પણ કંઈ જોઈશું હવે. Later that same evening. તો ગાઈસ વાયકા છે સાંજના 5:30 અને હું તો ફટાફટ મંદિરે જઈને દર્શન ના દે એટલે પછી જવું તો લગન ફટાફટ એટલે કેમ કે મારે પહેલી જગ્યા જવું મારું મંદિરે બી જવું છે અને લગનમાં જવું છે. ફટાફટ જઈએ અને નવોને ફોન કર્યો નવો બી આવવાનો છે. નવોને ફોન કર્યો કે સરે જશે અને ખબર નહીં મારું સહાય કે ખબર નહીં કેમ કે ડૂબવા બધું છે ના ફેર જે થાય બધું ફટાફટ.
આલા મસ્ત કરો હે ના આલા મસ્ત કરો કઈ નહીં લેવાનું હોય તો હે ના ભાઈ હું ના ભાઈ કઈ નહીં જરા અહીં બ્લોગ કરો તો આ બ્લોગમાં કાંઈ બધું કી ના તને લાગે આ બહુ નાખવાનો હું તારે ભાઈ અહીંયા ચૂડી કાંઈ તારે તો કઈ નહીં બસ બસ હવે મંદિર આવી ગયા છે હવે જઈએ લગ્નમાં હવે શું કહું મને પણ હું બોલું તું કે વાત કર લે ના લા પછી જમીને વાત કરીશું જમી વાત કરી એવું જમીને ખાવા ટાઈમ પહોંચી જશે વાત કરી લે ના વાત જો જમવાનું બંધ ખાવા કાઢી જો સો ગાઈસ લગ્નમાં ખાલી ફટાફટ જમીને આવતા રહ્યા ફટાફટ એટલે નોર્મલી જમીને આવતા રહ્યા અને થોડીક પછી થોડીક મોટી કલાક 1.5 કલાક પછી જઈએ કેમ કે ભીડ બહુ એમને તો જાનના મોડ થયો છે એટલે જાન જોવાને થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા દઈશું તો નંબર બી એવું કે મોટી છે કે હમણાં આરામ કરે ઘરે કોઈ નહીં થોડીક પછી જઈએ આપણે ત્યાં એને બતાવીશું તમને શું છે શું નહીં ચલો આજે ક્યાં હાય છે આવી રીતે પ્રોપર બ્લોક કરવાના જે લાઇટ બી છે એમ ફેસ બી એમ કમ્પ્લીટ દેખાતો છે તમને અને એમ શાંતિ જગ્યા બેહવાના અવાજ જગ્યા ખરી તો કંઈ નહીં હવે ઘરની બહાર નીકળશું હવે નભગ છે સિટીમાં છે એ ઠેકા આવે એ આવશે અને કુણાલ પાર્ટી હમણાં આવશે તમને કદાચ દેખાતો હોય તો ખબર નહીં દેખાતો હોય તે એ બી આવશે તો ઠેકા બેસીએ અને નભગ આવે પછી તેને જોઈશું આપણે જાનને જે હશે કંઈ જોવા લાયક હશે તે જોવા જઈશું અને ખબર નહીં બ્લોગ કરું કે નહીં કહું એનું કંઈ ગેરંટી નહીં દઈએ જોશું હજી હશે એવું गाइस प्लीज गाइस हमारा एक पार्टनर अभी नहीं है नपकनी वाकस मैं लाते में एक जो ना मैं घर खा गए खाने के घर से पकड़ पे मको आवे नहीं लगते ही मने मैं के चौकड़ी पर आऊँ मैं के बनावे नहीं गयो તમને કાલા હું ફોન કર્યો તો ફોન લેવો પડે મને કે ચોકડી પર અને કે 5 મિનિટ हेलो તો કઈ નહીં સાથે બેઠો અને બોલે ના સ્ટેશન પર આવ્યો અહીં પેલા ભાઈ બનાટા આવ્યો ગમમાં ડાઉટ પર પીતા નહીં પણ ગમમાં રેડબુક પીએ છે ના ભાઈ ઘંટા આજનો બ્લોગ છે ને ભાઈ બહુ અટપટો ઇન ધ સેન્સ કે અમુક વાત પર હસવું બી આવ્યું અમુક વાત પર મને ટેન્શન બી થયું ટેન્શન નોર્મલી અમુક વાત પર ગમમાં બી ભરાઈ ગયો અમુક માટે બધું મતલબ મિક્સ બધી ફીલ કરી આજના બ્લોગમાં તો ખબર નહીં અને આજના આ બ્લોગ પર અમને ડેફિનેટલી તમને મજા આવી હશે તો તમે કમેન્ટમાં કહેજો કે તમારો ફેવરેટ પાર્ટ કયો હતો આ વિડીયોનો તો બસ આ વિડીયોને અહીંયાથી એન્ડ કરીશું અને કાલથી ફરીથી પાછું એટી કંપની થઈ બધું ચાલ્યા કરશે બરાબર અને બસ યાર મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે